ઓલરાઇટ ગાઈઝ, નેક્સ્ટ આપણે સિક્યુરિટી એનાલિસિસની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે ડિસ્કસ ધ કમ્પોનન્ટ્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માર્કેટ સિક્યુરિટી માર્કેટ. ભાઈ સિક્યુરિટી માર્કેટના જે કમ્પોનન્ટ્સ છે એના જે લાક્ષણિકતાઓ છે કેરેક્ટરિસ્ટિક્સ એને સમજીએ. સિક્યુરિટી માર્કેટ એટલે શું? તો સિક્યુરિટી માર્કેટ ઓલ્સો નોન એઝ ફાઇનાન્શિયલ માર્કેટ ઓર capital market. It is a marketplace where various financial instruments such as stocks, bonds, commodities, currencies, and derivatives are bought and sold. ખાસ અંડરલાઇન કર દો કે સિક્યુરિટી માર્કેટ એટલે એને બીજા નામે ફાઇનાન્શિયલ માર્કેટ અથવા કેપિટલ માર્કેટ પણ ઓળખાય છે. આ એક એવું માર્કેટ પ્લેસ છે, એક એવી જગ્યા છે જ્યાં આગળ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની લેવેચ થાય છે. જેમ કે સ્ટોક્સ એટલે આપણે એવું સમજવાનું શેર્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ એટલે વસ્તુઓ. કોમોડિટીઝમાં તમને ઉદાહરણ આલું તો જે આપણે ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ ઓઇલ આ બધી વસ્તુઓ કોમોડિટીઝમાં આવી જાય. કરન્સીઝમાં ડોલરની સામે ઇન્ડિયન રૂપીઝ, પછી પાઉન્ડની સામે એન લઈ શકે જે જાપાનની કરન્સી છે. બરાબર. ઇન શોર્ટ બે દેશની કરન્સીની લેવેચ. ડેરિવેટિવ્સ એટલે આપણે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનું જો તમે નામ સાંભળ્યું હોય તો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં તમે લેવેચ કરી શકો છો. બહુ ડિટેલમાં ના જશો, SYTYમાં તમે જ્યારે આવશો ત્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનું ને બધું ડિટેલ આવતું હશે ત્યારે આપણે વાત કરીશું. હમણાં ખાલી ડેરિવેટિવ શબ્દ પકડી રાખજો. તો આ બધાનું જે ખરીદ વેચાણ છે તેની વાત અહીં આગળ આ સિક્યુરિટી માર્કેટમાં થતી હોય છે. ઇટ સર્વ્સ એઝ અ પ્લેટફોર્મ. આ કેવું પ્લેટફોર્મ છે જ્યાં આગળ ઇન્વેસ્ટર્સ, businesses, government and other entities raise capital, manage risk and allocated resources efficiently. તમે ના જાણતા તો એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણા દેશના સૌથી મોટી આપણા દેશની કોઈ એવી સંસ્થા જે સૌથી વધારે શેર માર્કેટમાં રૂપિયા જેના રોકેલા છે એ ખબર છે? એ છે LIC. LIC પર આપણે જે આપણા પ્રીમિયમ જે ભરીએ છીએ ને તો LIC આપણને આટલા બધા રૂપિયા આપે છે રિટર્નમાં. બરાબર. તો આટલા બધા લોકોને એમનો ક્લેમ પાસ કરે છે તો એટલા બધા LIC પાસે થોડી ને કંઈ મશીન છે છાપીને આપશે. LIC આ બધા રૂપિયા ક્યાંથી કમાય છે? તો LIC પણ આવી શેર માર્કેટમાં બધી જગ્યા પર રૂપિયા ઇન્વેસ્ટ કરતી હોય છે. લેટ્સ સી હિયર આર કી કમ્પોનન્ટ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિક્યુરિટી માર્કેટ. એમાં પહેલું છે પ્રાઇમરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે શું અને સેકન્ડરી માર્કેટ એટલે શું? ધ્યાનથી સમજો. પ્રાઇમરી માર્કેટ એટલે જે કોઈ કંપની પોતાના શેર પહેલી વાર માર્કેટમાં વેચવા માટે મૂકે એ જે જગ્યા પર આપણે શેર ખરીદ વેચાણ થતા હોય ફર્સ્ટ ટાઈમ એને બોલીએ છીએ આપણે પ્રાઇમરી માર્કેટ. અને ઓલરેડી જે કંપનીના શેર માર્કેટમાં વેચાઈ જ રહ્યા છે એ કંપનીના શેરની જ્યાં લેવેચ થતી હોય એવા માર્કેટને આપણે બોલીશું સેકન્ડરી માર્કેટ. તો લેટ્સ સી પ્રાઇમરી માર્કેટનું શું કીધું છે? This is where newly issued securities are bought and sold for the first time. કરો અંડરલાઈન. Bought and sold for the first time. મતલબ જે જગ્યા પર સિક્યુરિટીઝ પહેલી વખત ખરીદ વેચાણ થઈ રહી હોય એવી જગ્યાને આપણે પ્રાઇમરી માર્કેટ કહીશું. Companies and government raise capital by issuing stocks or bonds to investors in the primary market through initial public offerings or bond offering. Okay. કંપનીઝ હોય કે ગવર્મેન્ટ હોય એમને જો કેપિટલ રેઝ કરવું હોય તો એ લોકો આ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા અથવા તો બોન્ડ ઓફરિંગ દ્વારા પોતાના ઇન્વેસ્ટર્સ પાસેથી રૂપિયા ભેગા કરી શકે છે. ઓલરાઇટ. ધ પ્રાઇમરી માર્કેટ ફેસિલિટેટ્સ direct capital raising and enables entities to finance investments and project. આ પ્રાઇમરી માર્કેટ કઈ સુવિધા આપે છે કે અહીં આગળ આપણે ડાયરેક્ટલી કેપિટલ રેઝ કરી શકીએ છીએ અને જે પણ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ અને જે બીજા કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ ફાઇનાન્સનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કાં તો કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો ત્યાં આગળ જે જરૂરી રૂપિયા છે એ જરૂરી રૂપિયા મેળવવા માટે આપણે સક્ષમ બની શકીશું. હવે આપણે વાત કરીએ સેકન્ડરી માર્કેટ. The secondary market is where previously issued securities are bought and sold among investors. मतलब જે shares and securities already માર્કેટમાં ખરીદ વેચાણ પહેલા થઈ ચૂક્યા છે એ જ શેર્સનું એ જ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ ફરીવાર જે જગ્યા પર થાય છે that is called secondary market. It provides liquidity to investors by allowing them to trade existing securities after the initial issuance. मतलब અહીં આગળ એક લિક્વિડિટી મળતી હોય છે કે ઓલરેડી એકવાર માર્કેટમાં શેર વેચાઈ ગયા છે, ખરીદાઈ ગયા છે
અને ફરીવાર લેવેચ કરવી હોય તો એ વસ્તુ અહીં આગળ સેકન્ડરી માર્કેટમાં શક્ય બનતું હોય છે. ધ સેકન્ડરી માર્કેટ ઇન્ક્લુડ્સ સ્ટોક એક્સચેન્જીસ. સેકન્ડરી માર્કેટ કયા હોઈ શકે? સ્ટોક એક્સચેન્જીસ સચ એઝ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ, નાસ્ડેક, જે રીતના આપણા દેશના જે છે ને NSE, BSE, ઇવન આપણા વડોદરાનું છે VSE, વડોદરા સ્ટોક એક્સચેન્જ, બરાબર, અમદાવાદનું અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, કલકત્તા સ્ટોક એક્સચેન્જ, બરાબર, આવા આપણા દેશમાં મેજર 29 સ્ટોક એક્સચેન્જીસ છે. એ રીતના અમેરિકાના એક ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે, નાસ્ડેક કરીને છે. આખા વિશ્વનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ હોય તો એ છે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, વેર સ્ટોક્સ આર ટ્રેડેડ એઝ વેલ એઝ ઓવર ધ કાઉન્ટર. સ્ટોક્સને આપણે ટ્રેડ કરવામાં આવે છે ઓવર ધ કાઉન્ટર માર્કેટ ફોર ટ્રેડિંગ બોન્ડ્સ, કરન્સીઝ એન્ડ ડેરિવેટિવ્સ. આ રીતના આપણે બોન્ડ્સ હોય, કરન્સીઝ હોય, ડેરિવેટિવ્સ હોય, આ બધી વસ્તુ પણ આપણે માર્કેટમાં લીવેજ કરી શકાય. હવે આગળ વાત કરીએ, જો આ પહેલા બે પોઈન્ટ આપણા કવર થયા. પ્રાઇમરી માર્કેટ કે જ્યાં આગળ પહેલી વાર શેર્સ મતલબ સિક્યુરિટીઝની લેવેચ થઈ રહ્યો હોય. સેકન્ડરી માર્કેટ જ્યાં આગળ ઓલરેડી સિક્યુરિટીઝની લેવેચ પહેલાં પણ થયેલી હોય, એને ફરી લેવેચ કરવામાં આવતો હોય એ આપણે સેકન્ડરી માર્કેટ બનશે. હવે આગળ વાત કરીએ સ્ટોક માર્કેટ, બેઝિકલી શેર માર્કેટ. The stock market is a type of security market where shares are publicly traded companies are bought and sold. જે પબ્લિક કંપનીઝ છે એ પબ્લિક કંપનીઝના શેર્સને લેવેચ કરવામાં આવતી હોય છે. ઇન્વેસ્ટર્સ કેન પરચેઝ ઓનરશિપ સ્ટેક ઇન ધ કંપનીઝ બાય બાઇંગ શેર્સ ઓફ ધેર સ્ટોક. કોઈ ઇન્વેસ્ટર કોઈ કંપનીની અંદર પોતાનો માલિકી હક મેળવવા માંગતો હોય તો એ લોકોએ શું કરવું પડશે? સિમ્પલી એ કંપનીના શેર્સમાં, સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, એ શેર્સને ખરીદવા પડશે. સ્ટોક માર્કેટ પ્રોવાઈડ અ વેન્યુ એટલે જગ્યા for companies to raise equity capital and for investors to invest in businesses and participate in their growth. સ્ટોક માર્કેટ એવી જગ્યા છે જ્યાં આગળ કંપનીઝ પોતાની જરૂરિયાતની ઇક્વિટી કેપિટલ રેઝ કરી શકે છે અને ઇન્વેસ્ટર્સને એ ઓપ્શન આપે છે, ઓપોર્ચ્યુનિટી આપે છે કે બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરીને બિઝનેસના ગ્રોથની સાથે સાથે પોતાનો પણ ગ્રોથ કરી શકે. એક આગળ શબ્દ છે સ્ટોક માર્કેટની જેમ બોન્ડ માર્કેટ. The bond market is where debt securities such as government bond, corporate bonds and municipal bonds are traded. જે જગ્યા પર ગવર્મેન્ટ બોન્ડ, કોર્પોરેટ બોન્ડ અને મ્યુનિસિપલ બોન્ડ્સ ટ્રેડ કરવામાં આવે છે એવી જગ્યાને આપણે શું બોલીશું? બોન્ડ માર્કેટ. Bonds represents loans made by investors to issuers who promise to repay the principal amount along with an interest payment over time. જે બોન્ડ જે છે, બોન્ડ શું રિપ્રેઝેન્ટ કરે છે? એક પ્રકારનું લોન્સ. જે લોન્સ કોના દ્વારા કોને આપવામાં આવે છે? એક સિમ્પલ ઉદાહરણ સમજો. હું આજે મારી કંપનીના, મારી સંસ્થાના બોન્ડ્સ બહાર પાડું તો તમે મારા બોન્ડ ખરીદશો. ઇન શોર્ટ, એ બોન્ડ ખરીદીને તમે શું કરો છો? રૂપિયા મને આપો છો. આ રૂપિયા પર મારે તમને ચોક્કસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચૂકવવા પડે. તો આ મારા માટે એક પ્રકારનું શું થયું? લોન જ થઈ ને ભાઈ, બરાબર, કે જ્યાં આગળ તમને પ્રિન્સિપલ અમાઉન્ટ પણ પાછી ચૂકવીશ ભવિષ્યમાં અને સાથે વ્યાજ પણ પાછું ચૂકવીશ. The bond market enables governments and corporations to raise funds by issuing debt securities and provides fixed income investments for investors seeking steady income. જો અહીં ઘડી આ જે બોન્ડ માર્કેટ છે એ ગવર્મેન્ટ અને કોર્પોરેશન્સને એક પ્રકારનું ડેટ સિક્યુરિટીઝ બહાર પાડીને ફંડ રેઝ કરવાનો એક ઓપ્શન મળતો હોય છે. એટલે કંપનીઝની અને ગવર્મેન્ટની જરૂરિયાત પૂરી થઈ ગઈ અને સાથે જે લોકો, જેવા ઇન્વેસ્ટર્સ જે ફિક્સ્ડ ઇન્કમ મેળવવા માંગતા હોય, જે સ્ટેડી ઇન્કમ મેળવવા માંગતા હોય તો એ લોકો આ બોન્ડ ખરીદીને એ ઇન્કમ જનરેટ કરી શકે છે. ઓલરાઈટ, નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે આપણને કોમોડિટી માર્કેટ. જે રીતના શેર માર્કેટમાં શેર્સની લેવેચ થાય, બોન્ડ માર્કેટમાં બોન્ડ્સની લેવેચ થાય, તે રીતના કોમોડિટી માર્કેટમાં કોમોડિટી એટલે વસ્તુઓની લેવેચ થતી હોય છે. હમણાં જ ઉદાહરણ આપ્યું. વસ્તુઓ એટલે કઈ વસ્તુઓ? તો જો commodity market is where commodities such as gold, oil, agricultural products and precious metals એટલે કિંમતી ધાતુઓ, લખી દો. precious metal એટલે કિંમતી ધાતુઓ are bought and sold. Commodity market facilitates trading in physical goods as well as derivative contracts based on commodity prices. આ કોમોડિટી માર્કેટમાં આપણે ફિઝિકલ ગુડ્સની પણ લેવેચ કરી શકીએ છીએ અને ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ પણ, હમણાં જે વાત કરી હતી ને, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ, બરાબર, એટલે એને બોલાય ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ. એમાં પણ આપણે વ્યાપાર ટ્રેડ કરી શકીએ છીએ. દે પ્રોવાઈડ અ મિકેનિઝમ
for producers, consumers, and investors to hedge against price fluctuations and manage risk associated with commodity prices. આ અહીંયા એક એવું મિકેનિઝમ હોય છે જ્યાં આગળ પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ઇન્વેસ્ટર્સ જે છે એ પોતાના પ્રાઇસ ફ્લક્ચ્યુએશનને હેજ કરી શકે છે. આ હેજ કરવાનો જે કોન્સેપ્ટ છે, હેજ કરવું એટલે શું કરવું? પોતાના રિસ્કને ઓછું કરવા માટે આપણે કોઈ વસ્તુ ખરીદ વેચાણ કરી છે તો એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ પણ કરવું. આપણે કોઈ વસ્તુ કોઈ ચોક્કસ કિંમત પર વેચી છે તો એનાથી થોડીક દૂર એ વસ્તુને ચોક્કસ કિંમત પર ખરીદીને પણ મૂકી રાખવી. એટલે આને શું કહેવાય? હેજિંગ. હેજિંગનો એક અલગ કોન્સેપ્ટ છે, એ પણ આપણે આવનારા સમયમાં આપણે ભણીશું. અત્યારે ખાલી એટલું સમજો કે હેજ કરવાથી શું થાય? આપણું રિસ્ક ઘટી જાય. બસ આટલું લખી રાખો. હેજ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, આપણે જ્યારે આવશે ડિટેલમાં ત્યારે ચર્ચા કરીશું. હમણાં ખાલી આટલું લખો, હેજ એટલે જેનાથી આપણે રિસ્કને મિનિમાઇઝ કરી શકાય. એક નેક્સ્ટ ટોપિક છે ફોરેન એક્સચેન્જ માર્કેટ, જેને આપણે ફોરેક્સના નામથી પણ ઓળખીએ છીએ. ફોરેક્સ માર્કેટ ઇઝ વેર, અહીંયા આગળ શેનું લેવેચ થશે? કરન્સીઝનું. શેનું? કરન્સી. જે ચલન હોય છે, ચલ અમેરિકન ડોલર્સ ખરીદવા હોય, વેચવા હોય, કે ભાઈ જાપનીઝ એન ખરીદવા હોય, વેચવા હોય, યુરોઝ આપણે ખરીદવા વેચવા હોય, આવી જે કરન્સીઝની લેવેચ કરવી હોય તો એના માટે તમારે ક્યાં જવું પડશે? ફોરેક્સ માર્કેટમાં, ફોરેન એક્સચેન્જ માર્કેટમાં. It is the largest and most liquid financial market globally with trading occurring 24 hours a day. શેર માર્કેટ દિવસમાં 6-7 કલાક ઓપન હોય, બરાબર? બીજા કોમોડિટી માર્કેટ પણ 7-8 કલાક ઓપન હોય, પણ આ ફોરેક્સ માર્કેટ એવું છે જે 24/7 ચાલુ હોય, બરાબર? હા, અમુક રજાઓના દિવસો હોય કે જ્યારે ફોરેક્સ માર્કેટ બંધ પણ હોય છે, પણ આમ નોર્મલી આપણે બાકી શેર માર્કેટને કેવું 6-7 કલાક ચાલે, પણ ફોરેક્સ માર્કેટ 24 કલાક દિવસમાં ચાલતું હોય છે. એન્ડ 5 days a week, 24/7 નહીં, 24/5 આપણે કન્સિડર કરીશું. શનિ રવિ રજા હોય છે. ધ ફોરેક્સ માર્કેટ એનેબલ્સ બિઝનેસીસ engaged in international trade, financial institutions, investors, governments to exchange currencies and manage foreign exchange risk. જે ફોરેક્સ માર્કેટ છે જે તે બિઝનેસીસને એન્ગેજ કરે છે કે જે બિઝનેસીસ ઇન્ટરનેશનલ ટ્રેડ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોઈ શકે, ઇન્વેસ્ટર્સ હોઈ શકે, ગવર્મેન્ટ હોઈ શકે, કે જે લોકો આ કરન્સીઝના એક્સચેન્જ કરવાના કામમાં જોડેલા હોય, જે લોકો પોતાના ફોરેન એક્સચેન્જ રિસ્કને મેનેજ કરવા માંગતા હોય, એવા લોકો આ ફોરેક્સ માર્કેટમાં કામકાજ કરતા હોય છે. એવું સમજો, વિશ્વનું સૌથી મોટામાં મોટી કોઈ વસ્તુની લેવેચ થતી હોય ને, સૌથી મોટા પ્રમાણમાં, સૌથી રોજનું લાખો કરોડો રૂપિયાનું લેવેચ થતી હોય તો એ છે ફોરેક્સ માર્કેટમાં. રોજનું લાખો કરોડોમાં લેવેચ થતી હોય છે. ઓવરઓલ ધ સિક્યુરિટીઝ માર્કેટ પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન ગ્લોબલ ઇકોનોમી બાય ફેસિલિટેટિંગ કેપિટલ ફોર્મેશન. આ જે સિક્યુરિટીઝ માર્કેટ જે છે એ કોઈ પણ ગ્લોબલ ઇકોનોમીના અંદર ક્રુશિયલ રોલ, મહત્વનો રોલ પ્લે કરે છે. ચાહે પછી કેપિટલ ફોર્મેશન કરવાની વાત હોય, રિસ્કને મેનેજ કરવાની વાત હોય, એફિશિયન્ટ એલોકેશન ઓફ રિસોર્સની વાત હોય, આ બધાની અંદર સિક્યુરિટીઝ માર્કેટ બહુ મહત્વનો રોલ પ્લે કરશે. ઇટ પ્રોવાઇડ્સ opportunities for investors to invest in wide range of financial instruments and participate in economic growth and development. આ જે છે ઓપોર્ચ્યુનિટીઝ, ઇન્વેસ્ટર્સને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે ઇન વાઇડ, જે અલગ અલગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, વાઇડ રેન્જ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં ઇન્વેસ્ટ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી આપશે. એન્ડ પાર્ટિસિપેટ ઇન ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. રાઈટ, નેક્સ્ટ વાત કરીએ. ઓકે, તો આની સાથે આ જે 6 પોઈન્ટ છે, આ 6 પ્રકારના સિક્યુરિટી માર્કેટ હોઈ શકે છે. પહેલું આપણે વાત કરી શેની? પ્રાઇમરી માર્કેટ, કે જ્યાં આગળ પહેલી વાર શેર્સની લેવેચ થતી હોય. પછી સેકન્ડરી માર્કેટ, કે જે શેર્સ ઓલરેડી માર્કેટમાં લેવેચ થઈ ચૂક્યા છે એને જ ફરી લેવેચ કરવાના હોય. પછી શેર માર્કેટ, સ્ટોક માર્કેટની વાત કરી. બોન્ડ માર્કેટમાં બોન્ડની લેવેચ થાય. કોમોડિટી માર્કેટમાં કોમોડિટીઝની, ગોલ્ડ, સિલ્વર, ઓઇલ, કોપર, આ બધાની લેવેચ થતી હોય. અને છેલ્લું આવ્યું ફોરેન એક્સચેન્જ માર્કેટ, કે જ્યાં આગળ કરન્સીઝની લેવેચ થતી હોય છે. રાઈટ, તો આની સાથે આ તમારું સિક્યુરિટી એનાલિસિસ વાળું ચેપ્ટર પૂરું.